કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ પોતાની છે એવું સમજીએ છીએ, પરંતુ તે પોતાની હોતી જ નથી. આવી જ કોઈ વાતને વાર્તા તરીકે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે, ગુસ્સો ક્યાંથી આવે છે, આ વાર્તાનું જે સંદર્ભ પુસ્તક છે તે છે જીવનની ભેટ, અને આ પુસ્તક ઓએસિસ પબ્લિકેશનમાં છપાયું છે, લખાયું છે. તો મારા મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ. ગુસ્સો ક્યાંથી આવે છે? વાત છે યુવાનની. હશે 18-20 વર્ષનો યુવાન. આ યુવાનની એક તકલીફ એવી કે તેને ગુસ્સો બહુ ઝડપથી આવે. તેને જેવું કોઈ કંઈ ઉશ્કેરે એટલે તરત જ તે ગુસ્સે ભરાય અને ગુસ્સેમાં ના કરવાનું ઘણું બધું બોલે, ના કરવાનું ઘણું બધું કરે અને પાછળથી પછતાય. તેને થયું કે મારા ગુસ્સા માટે કંઈક કામ કરવું જોઈએ, કારણ કે ગુસ્સો જ મારું નુકસાન કરી રહ્યો છે. તેને ખબર પડી કે તેમના જે ગામ છે તે ગામના નજીકના ગામમાં એક બહુ સાધુ આવ્યા છે, અને એ સાધુ વિશે તેણે સાંભળ્યું હતું કે સાધુ બહુ ચમત્કારી છે. આપણે જે કંઈ માંગીએ, આપણી જે કંઈ ઈચ્છા હોય, આપણામાં જે કોઈ દુર્ગુણ હોય, તે બધાને તે સારી રીતે પાર પાડી શકે, દરેક વસ્તુનો આપણને સમાધાન આપી શકે. આવું આ બુદ્ધ સાધુ વિશે તે છોકરાએ, તે યુવાને સાંભળ્યું હતું. તે નક્કી કર્યું કે હવે આ બુદ્ધ સાધુને મળવું જોઈએ. એટલે આ યુવાન તે સાધુને મળવા માટે નજીકના ગામમાં જે ઝૂંપડી બાંધીને રહેતા હતા ત્યાં તે મળવા ગયો. તે ઝૂંપડી પાસે ગયો અને જોયું કે બૌદ્ધ સાધુ એકલા જ હતા. તેમણે સાધુને બહારથી પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, મારી કોઈ વાત છે, તેનું સમાધાન જોઈએ છે. જો તમારી પાસે સમય હોય તો હું અંદર આવું. બુદ્ધ સાધુ હતા, તેમણે કહ્યું કોઈ વાંધો નહીં, તું અંદર આવી શકે છે. આપણે તારો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. આ યુવકે સાધુને કહ્યું કે મહારાજ, મને છે ને ગુસ્સો બહુ ઝડપથી આવે છે. સાધુ મહારાજ કહે કે શું કહે છે, ફરીથી કહેતો. તે યુવાને કહ્યું કે જે મારો ગુસ્સો છે ને, મારો ગુસ્સો તો મને ખૂબ ઝડપથી આવે છે. તરત જ ગુસ્સે ભરાઈ જાઉં છું અને ના કરવાનું કરું છું, ના બોલવાનું બોલું છું અને પાછળથી પછતાવું છું. સાધુ મહારાજ કે નહીં, હું નહીં સમજ્યો, તું હજુ ફરીથી એકવાર કે તું શું કહેવા માંગે છે. આ વખતે જરા ગુસ્સા ભર્યા અવાજમાં તેણે કહ્યું કે મહારાજ, હું તમને કહી રહ્યો છું, મારો ગુસ્સો મને ખૂબ ઝડપથી આવે છે, તે મારું નુકસાન કરે છે. મારા ગુસ્સાને કેવી રીતે નિયંત્રણમાં લાવું, કેવી રીતે ગુસ્સાથી છુટકારો મેળવવું, એના માટે હું તમારી પાસે આવ્યો છું અને તમે મને એનું કોઈ નિરાકરણ આપો. સાધુ મહારાજ જરા હસ્યા કે મેં જોયું કે પેલો ખરેખર અકળાઈ ગયો છે, એટલે તેમણે વધુ વાર ના પૂછ્યું અને કહ્યું, અચ્છા એવું છે, તો કાંઈક કામ કરતો, તો એવું કહે ને તારો ગુસ્સો છે તો તેને એકવાર બોલાય. તો પેલો યુવાન કે કેવી રીતે બોલાવાનો? બોલાય, તારો ગુસ્સો છે, તું કહે તારો ગુસ્સો છે, ગમે ત્યારે આવી જાય છે, તો તારો ગુસ્સો હોય તો તારું સાંભળવું જોઈએ ને, બોલાય. યુવાન જરા વિચારે છે, ગુસ્સો લાવવાનો પ્રયાસ કરે છે પણ ગુસ્સો આવતો નથી. એટલે મહારાજ કે કેમ આટલી બધી વાર કરે છે, ગુસ્સાને બોલાય. પણ મહારાજ ગુસ્સો આવતો નથી, હું શું કરું? તો સાધુ મહારાજે કહ્યું કે મારા દોસ્ત, જે આપણું હોય ને, પોતાનું હોય ને, તે પોતાના બોલાવાથી જરૂર આવે છે, પરંતુ જે આપણું નથી તો તેને આપણે શું કરવા? સ્વીકારીએ.
હજુ તને વિગતવાર વાત કહું કે તું જે કહે છે ને મારો ગુસ્સો, એ ગુસ્સો તારો છે જ નહીં. તે ગુસ્સો પરિસ્થિતિનો છે અને તે પરિસ્થિતિને પોતાની પર એવી હાવી થવા દીધી છે કે તું પરિસ્થિતિના નિયંત્રણમાં આવી જાય છે અને પછી તું ગુસ્સો કરે છે. પરંતુ તું એમ વિચારે કે આ ગુસ્સો મારો છે જ નહીં, પરિસ્થિતિ એવી છે. પરિસ્થિતિને તું જરા શાંતિથી વિચારીશ, જરા શાંતિથી તું બેસીશ તો તને ચોક્કસ જ કોઈ સમાધાન મળશે. ગુસ્સો તો નહીં જ આવે. એ સૌથી પહેલાં તું મારો ગુસ્સો બોલવાનું બંધ કર. તું મારો કરે છે એટલે જ ગુસ્સો તારો થઈ જાય છે. જો તું ગુસ્સાને સ્વીકારીશ નહીં, શાંતિથી કામ લઈશ તો ચોક્કસ તારો આ ગુસ્સાથી છુટકારો થશે ને થશે જ. ગુસ્સો એવી વસ્તુ છે જે લોકો આપણને દેવડાવે છે, આપણે નથી કરતા. અને આપણા ઉપર, આપણા મન ઉપર, આપણી પરિસ્થિતિ ઉપર આપણું એટલું નિયંત્રણ તો હોવું જ જોઈએ કે ગુસ્સો ક્યારે આવવો અને ક્યારે ના આવવો તેનું આપણને ખ્યાલ હોવો જોઈએ. તે આપણા નિયંત્રણમાં હોવું જ જોઈએ. સાધુ મહારાજે પેલા યુવાનને આટલું કહ્યું અને પેલો યુવાન હસ્યો અને તેણે કહ્યું કે સાધુ મહારાજ, મને ખબર પડી ગઈ કે હવે મારે ગુસ્સાથી કેવી રીતે કામ લેવાનું છે. હું આજથી જ મારા ગુસ્સાને, એટલે કે જે ગુસ્સો મારો છે જ નહીં તેને હું અવગણું છું, તેનો હું તિરસ્કાર કરું છું. અને હંમેશા ગમે તેવી પરિસ્થિતિ આવે તો હું એ જ વિચારીશ કે ગુસ્સો મારો છે જ નહીં, તો હું શા માટે તેના શરણે થવાનું, શા માટે મારું નિયંત્રણ છોડીને હું તેનું કયાનું માનું. બસ આટલું સમજી વિચારીને તે યુવાન બુદ્ધ મહારાજને પગે લાગીને છૂટો પડ્યો. એ મારા મિત્રો, આ જે વાર્તા છે ગુસ્સો ક્યાંથી આવે છે તે પૂરી. મારા મિત્રો, વાત આપણા જીવન માટે બહુ જ કામની છે. આજે યુવાનની વાત કરી કે જેને વારે ઘડીએ ગુસ્સો આવે, પોતાના નિયંત્રણમાં ના રહે, ના કરવાનું કરે, ના બોલવાનું બોલે, તે આજની ખરેખર બહુ મોટી સમસ્યા છે. અને ખાસ કરીને જે યુવાનો છે, જે 12, 15, 20, 25 વર્ષના જે યુવાનો છે, છોકરાઓ છે, છોકરીઓ છે, તે લોકો માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કારણ કે આ લોકો સમજ્યા જ નથી કે ગુસ્સા ઉપર નિયંત્રણ કેવી રીતે મેળવવું. અત્યારે તો ઘણી બધી પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે જે આપણે કલ્પના પણ ના કરી હોય. હમણાં તાજેતરમાં જે આપણા અમદાવાદમાં જે કિસ્સો બની ગયો, એક સ્કૂલમાં ભણતા છોકરાએ બીજા સ્કૂલમાં ભણતા છોકરાને કોઈ તીક્ષ્ણ હથિયાર મારીને મોત આપ્યું. આવું બધું કેમ થાય છે? આવું બધું ગુસ્સાના હિસાબે જ થાય છે. જે પડે વ્યક્તિ ગુસ્સા ઉપર નિયંત્રણ મેળવી લે છે ત્યારે તેને કશું જ કોઈ આકરા પગલાં લેવાનું સૂચતું નથી અને તે શાંત થઈ જાય છે. પરંતુ આ ગુસ્સાને કેવી રીતે નિયંત્રણમાં લાવવું, ગુસ્સા સાથે કેવી રીતે કામ કરવું, તે વિદ્યાર્થીઓને, બાળકોને, યુવાનોએ સમજવું પડશે. તેના પહેલાં માતા પિતાઓએ પણ સમજવું પડશે. પરિસ્થિતિ બહુ ગંભીર છે. આપણે તેને હળવાશથી લઈએ છીએ પણ હળવાશથી લેવા જેવી નથી. ગુસ્સો આવવા માટે, નિયંત્રણ બહાર જવા માટે ઘણા બધા પરિબળો કામ કરે છે. આજનું જે આપણું સામાજિક જીવન, એટલે કે જે સોશિયલ લાઈફ કહે છે, મોબાઈલવાળી લાઈફ, તે આપણી પર હાવી થઈ જાય છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે આપણને નિયંત્રણમાં નથી હોતી અને આપણે ના કરવાનું કરી નાખીએ છીએ. વિષય બહુ ઊંડો છે. આની પર જેટલું બોલવા માંગીએ તેટલું ઓછું છે. પરંતુ મારા મિત્રો, આજની જે વાર્તા ગુસ્સો ક્યાંથી આવે છે, જો જેને આપણે સ્વીકારીએ કે ગુસ્સો આપણી વસ્તુ નથી, ગુસ્સો આપણી અંદર નથી, પરંતુ પરિસ્થિતિઓના હિસાબે આપણે ગુસ્સે થઈએ છીએ. જો આટલું આપણે સ્વીકારીએ તો આપણે પરિસ્થિતિઓ આપણી પર હાવી ના થાય. આપણે એવા સંજોગો ઊભા કરીએ કે પરિસ્થિતિ આવે છતાં પણ આપણે તેને હળવાશથી, નરમાશથી અપનાવીએ અને તે પરિસ્થિતિનો સામનો કરીને તેનું સમાધાન લાવીને આપણે તેમાંથી બહાર નીકળીએ. આના માટે પેરેન્ટ્સ એટલે વાલીઓએ, શિક્ષકોએ, આજના યુવાન છે, વિદ્યાર્થીઓ છે, બાળકો છે, બાળકીઓ, બધાએ જ કામ કરવું પડશે. આ કામમાં ઘણા બધા પુસ્તકો તમે સારા વાંચી શકો છો. પુસ્તકો આમાં બહુ સારો એવો સાથ આપી શકે છે. કારણ કે ગુસ્સો આવવાનું મુખ્ય કારણ એક તો આજની સોશિયલ મીડિયાની લાઈફ છે, બીજું એકલતાપણું છે.
આમ દુનિયા સાથે જોડાયેલા છીએ મોબાઈલથી, પણ છતાં પણ એકલા છીએ. ના જોવાનું જોઈએ છીએ. આપણી ઉપર પોતાની કોઈ કંટ્રોલ નથી, કોઈ નિયંત્રણ નથી. અને જ્યારે આપણું આવું કંઈ પકડાય છે ત્યારે આપણે વધારે ગુસ્સે થઈએ છીએ અને એવું સમજીએ જાણે આપણે કરીએ સારું કરીએ, સાચું કરીએ, બાકી બધા ખોટું બોલે છે, ખોટું કરે છે. અને આપણે આપણા ગુસ્સાને ઠાલવવા માટે કોકનો શિકાર બનાવીએ છીએ. ક્યારેક આપણે પોતે પણ તેનો શિકાર બનીએ છીએ. સુસાઇડ જેવા એટેમ્પ્સ પણ કરતા હોઈએ છીએ. તો મારા મિત્રો, આજે વાત ફક્ત વિદ્યાર્થીઓ પૂરતી, બાળકો પૂરતી, વાલીઓ પૂરતી, શિક્ષકો પૂરતી, પણ દરેક વ્યક્તિ માટેની છે કે જે વ્યક્તિ આજના સમાજ જીવનમાં જીવી રહ્યો છે, સોશિયલ મીડિયાની લાઈફ જીવી રહ્યો છે, જે પોતાની પાછળ કામ નથી કરી રહ્યો, સારા પુસ્તકો નથી વાંચી રહ્યો, સારા લોકોની આત્મકથાઓ નથી વાંચી રહ્યો, નથી સારી બાયોપિક જોઈ રહ્યો, નથી કોઈ એવું કંઈ સારું કામ કરી રહ્યો કે જેનાથી તેને ખુશી મળે, તો તેનો અંત ગુસ્સાથી જ આવવાનો છે. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે ઘણું બધું ના કરવાનું કરી નાખે છે. બસ મારા મિત્રો, આ વાત તો બહુ ઊંડી છે, બહુ ગહેરી છે. જેટલી વાત કરી તેટલી ઓછી છે, પરંતુ વાત કરવાથી નહીં થાય, એની પર અમલ કરવું પડશે. અને ગુસ્સો ક્યાંથી આવે છે તેનું સ્થળ શોધીને, ગુસ્સો ક્યાંથી આપણી પર હાવી થાય છે તે સમજીને તેની પર જો કામ કરવામાં આવે તો ચોક્કસ જ આપણે ગુસ્સાથી વિજય મેળવીને આપણા જીવનને વધુ સારું બનાવી શકીએ છીએ. મારા મિત્રો, આજે ગુસ્સો ક્યાંથી આવે છે તે આપણા જીવન વિશે ઘણું બધું સમજાવી જાય છે. બસ મારા મિત્રો, આવી જ બીજી બધી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજરોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, એ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ की ऐसे की तैसे, रिजल्ट की ऐसे की तैसे या पॉजिटिविटी પહેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, બધા જ વિડીયોઝ કે જે આપણને કંઈક હકારાત્મકતા શીખવાડે, પોઝિટિવિટી શીખવાડે છે. આપણા જીવનમાં આપણે ક્યાં અટવાયા હોય તો ત્યાં આપણને બહારની આવવાનો રસ્તો બતાવે છે. જો આવું આપણે શીખી લઈએ, સમજી લઈએ, વાંચી લઈએ, જોઈ લઈએ, તો ચોક્કસ જ આપણે આપણા જીવનને વધુ સારું બનાવી શકીએ. મારા મિત્રો, આ જ પ્રકારના વિડીયોઝ, આ જ પ્રકારની પોઝિટિવિટીથી ભરેલી વસ્તુઓ જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ. આની ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે પોઝિટિવિટી ફેલાવવી. આજના સમયમાં જેટલી બધી પોઝિટિવિટી, જેટલી બધી સકારાત્મકતા ફેલાશે, તેટલું જ લોકો પોતાના વિશે સમજશે, પોતાની પર કામ કરશે અને ગુસ્સાને વિદાય આપશે. કારણ કે જ્યારે માણસ નેગેટિવ થાય છે, નકારાત્મક થાય છે, ત્યારે જ ગુસ્સો તેની પર હાવી થાય છે અને પછી ના કરવાનું કરે છે. તો બસ મારા મિત્રો, આપણે બધા ભેગા થઈને પોઝિટિવિટીને ફેલાવવાનો પ્રયાસ કરવાનો છે. એનું એક પગલું મેં ભર્યું છે. મેં એક આવી યુટ્યુબની ચેનલ ચાલુ કરીને આવા પોઝિટિવિટીની ભરેલા વિડીયો ફેલાવવાનું શરૂ કર્યું છે. મેં એક જે ચેન શરૂ કરી છે, ચેનને તમે આગળ વધારવામાં તમે મારી મદદ કરશો. આના માટે તમે મારા આ જે વિડીયોઝ પોઝિટિવિટી ભરેલા તેને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં, જ્યાં પણ તમને લાગે ત્યાં બધી જગ્યાએ વિડીયો ફોરવર્ડ કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ વધો. મારા મિત્રો, અહીંયા મારો હેતુ કોઈ એવું નથી કે મારા હજારો સબસ્ક્રાઈબર થઈ જાય, કે લાખો થઈ જાય, કે કરોડો થઈ જાય, જે કંઈ પણ હોય. મારો હેતુ ફક્ત અહીંયા એટલો જ છે કે પોઝિટિવિટીની જે શરૂ થઈ છે, જે ઓછા સમયમાં, ઓછી મહેનતે વધારે લોકો સુધી પહોંચે, એના માટે જ એક આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ બનાવવાનો મેં પ્રયાસ કર્યો છે. મારી આ મહેનતને તમે આગળ વધારશો અને પોઝિટિવિટીને આગળ ફેલાવશો. ફેલાવશો મારા મિત્રો, મને વિશ્વાસ છે તમે આટલું તો કરશો જ. સારું મારા મિત્રો, હવે મળીશું આપણે આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ધીરજના ફળ. બરોબર મારા મિત્રો, મળીએ આપણે આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ધીરજના ફળ. ત્યાં સુધી આપણે પોઝિટિવિટીને આગળ ફેલાવીએ, હકારાત્મકતાને ફેલાવીએ અને આપણાથી બનતું જેટલું થાય તેટલું કરીએ અને આગળ વધતા રહીએ. ત્યાં સુધી આવજો.